17 જૂને વાવણી લાયક પહેલો વરસાદ થશે। ખેડૂતોના હૈયે ટાઢક વડે એવી આગાહી કરી છે જાણીતા આગાહીકાર રમણીક વામજાએ। જૂનાગઢમાં વંથલી સોરઠના રમણીકભાઈ વામજાએ ચોમાસું લાંબુ ખેંચાવાની આગાહી કરી। સાથે જ તેઓએ કહ્યું કે જૂન મહિનામાં જ ખેતીલાયક 3 વરસાદી રાઉન્ડ આવશે। પરિસંવાદમાં પોરબંદર જિલ્લાના કવલકા ગામના આગાહીકાર ભીમાભાઈ ઓડેદરાએ વર્ષ 2026નું ચોમાસું ખૂબ જ શાનદાર રહેવાની આશા વ્યક્ત કરી। તેમના મતે 1 જૂનથી જ મજબૂત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ જશે। રાજકોટ જિલ્લાના પાટણવાવના આગાહીકાર રજનીકાંત લાલાણીના મતે વર્ષ 2026માં મેઘરાજા અલગ અલગ રાઉન્ડમાં ધબધબાટી બોલાવશે। ચોમાસાની શરૂઆતમાં સારા વરસાદ બાદ પાછળથી ખેડૂતોની ચિંતા વધે એવી આગાહી। આ વર્ષે વરસ સારામાં જ જશે। એનું કારણ કે 27/2/2026 માસ વદની અંદર સૂર્યગ્રહણ હોવાથી વરસ સારું જાય છે। 3 ફાગણ સુધી હોળિકાને દહનની હિસાબે ચંદ્રગ્રહણ હોવાથી પવન ને ઝાડ ઊંચી ગયેલો હતી। ઉત્તર દિશામાં દક્ષિણ દિશામાં એટલે ગુજરાતમાં પણ વરસાદ સારો થશે। હોળીને ઝાડ 7 દિવસ કે આગળ પાછળ વરસાદ ખાલી કેસુડા ધોવે એટલે વરસાદ છાંટા રૂપી વરસાદ છે। જો કરા સાથે વરસાદ ઉતાણી પર વરસાદ થાય તો વરસ નબળું થાય, પણ આ વર્ષે ખાલી છાંટા પડે એટલે વરસ ઉતાણી પર વરસાદ પણ સારું। લાકડીનું માપદંડ કરે 6 ઇંચ વરસાદ થશે। 55 થી 60 ઇંચ વરસાદ થશે। વાદળા હોવાથી અનાજ પુષ્કળ પાકશે અને 4 મહિના પણ વરસાદ સારો છે। કૃતિકા નક્ષત્રમાં 11/5/2026 કૃતિકા નક્ષત્રમાં 23/5 સુધી એટલે કૃતિકા નક્ષત્રમાં વરસાદ થયેલો હોવાથી આ એટલે વરસ સારું જશે। ત્યારે 7 અમુક જગ્યાએ વાવણી થાય, બીજી વાવણી 20 વાવણી થાય, ત્રીજી વાવણી 27 સમગ્ર સૌરાષ્ટ્રની અંદર વાવણી થશે। અતિ ભારે વરસાદ થશે। ખેડૂત માટે વરસ સારું, વેપારી માટે મજા, ગાજવીજ વધારે થશે, કરા સાથે વરસાદ થશે। તો 2026ની વર્ષા ઋતુ ખૂબ સારો વરસ છે અને ખૂબ વરસાદ થશે એવું અનુમાન છે। આ વખતે પુષ્કળ વરસાદ રહેશે અને 1 જૂનથી બહુ સિસ્ટમ સારી આવે છે। એ કદાચ ઝાઝા થોડો છૂટો થયો પણ એકદમ છે મજબૂત। એ પછી એકથી એક હરા સિસ્ટમ બધી મજબૂત આવે અને બધી સિસ્ટમ એકદમ સ્ટ્રોંગ છે। ખૂબ વરસાદ થશે। હું આગાહી ઘણા વર્ષથી કરું છું અને આગાહી કરવામાં એવું છે કે જે આ પ્રકૃતિને અસરો છે, વનસ્પતિ ઉપર અસર થાય, પ્રકૃતિની ફળઝાડ ઉપર થાય, પશુ પક્ષી ઉપર થાય અને 1 જૂનનું ઋષિ મુનિઓના વખતનું હવામાન થતું નહોતું તે દીનું આપણે અખાજીનો પવન છે એના ઉપરથી કેવું વરસે છે એવું અનુમાન કરી શકીએ છીએ। આ વર્ષ સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં આ વર્ષ ખૂબ જ સારું રહેશે અને વરસાદ 48 ઇંચ જેવો સરેરાશ આપણે થશે, તેમજ 11 આની વર્ષ રહે છે અને પ્રથમ પ્રી મોન્સૂન તારીખ 25/5/2026 થી તારીખ 29/5/2026 પ્રી મોન્સૂન શરૂઆત દરિયામાં અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાય તો પ્રી મોન્સૂન ચોમાસાની શરૂઆત થાય છે અને વાદળો બંધાય છે, ક્યાંક છાંટા પડે અને ક્યાંક વીંટોળિયા સાથે પવન પણ વધારે હોય છે, જેને વાવાઝોડું ન કહેવાય પણ સાયક્લોનિક પવન કહેવાય છે, જે 10 થી 15 મિનિટ જ એ પવન ફૂંકાતો હોય છે। જ્યારે પ્રથમ વાવણી તો તારીખ 6 જૂનથી 11 જૂન છે સૌરાષ્ટ્ર કચ્છમાં। એમાં પણ ઘણી જગ્યાએ દ્વારકા, પોરબંદર, ધોરાજી, અમરેલી, ધારી એમાં જગ્યાએ વાવણી થવાની શક્યતા છે 8 જૂનથી। જ્યારે બીજી વાવણી આપણે જૂન મહિનામાં છે એ 17 થી 26માં સંપૂર્ણ ગુજરાતમાં સમગ્ર વાવણીનું વાવેતર પૂર્ણ થશે। આ વર્ષમાં 10 દિવસ જૂનમાં વરસાદ થાય, 10 થી 19 જૂન સારો વરસાદ થાય, 4, 5, 6, 7 જૂન, 13, 23, 28, 30 જૂન થોડા જાજો વરસાદ થાય। 1 જુલાઈ સાધારણ વરસાદ થાય, 3, 4 ને 5 જુલાઈ નદી નાળા છલકાઈ જાહે એવો વરસાદ થાય। 7, 8 ને 9 ઓગસ્ટ સારો વરસાદ થાય, નદી નાળા છલકાઈ જાય। 10, 11, 12, 13 ઓગસ્ટ સાધારણ વરસાદ થાય। સરેરાશ તારણ એવું નીકળે છે કે આગામી ચોમાસું 2026 અંદાજિત 56 દિવસનો વરસાદ થશે, જેમાં 12 આની 10 થી 12 આની જેવું વરસ થશે અને 75% વરસ થાય તેવું તારણ આપવામાં આવ્યું છે। 2 તબક્કામાં વાવણીનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે આગાહીકારો દ્વારા। તેમાં પ્રથમ વાવણી છે એ જૂનના બીજા અઠવાડિયામાં અને બીજી વાવણી છે એ જૂનના ચોથા અઠવાડિયામાં થાય તેવું સંયુક્ત રીતે 47 આગાહીકારોમાંથી અમને જોવા મળેલ છે। ચોમાસાને લઈ અંબાલાલની આગાહી નૈઋત્યનું ચોમાસું નજીક આવી રહ્યું છે। 26 થી 28 મે દરમિયાન ચોમાસું આવવાની શક્યતા। બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, દરિયામાં સિસ્ટમના કારણે ચોમાસું રોકાયું।
ટૂંક સમયમાં કેરળ પહોંચી જશે ચોમાસું. લગભગ અરબ સાગર સુધી તો ચોમાસું પહોંચી જવાની શક્યતા રહેશે. ચોમાસું કેરળ કાંઠે નજદીકમાં હશે. લગભગ અરબ સાગરની સિસ્ટમ થોડી હટી જાય, જે સિસ્ટમ પાછા પાડે છે પવનોને, એ સિસ્ટમ નબળી પડતા ચોમાસું લગભગ 26 મેથી કે 28 મેથી આવવાની દક્ષિણ છેડે આવી જવાની શક્યતા રહેશે. 1 જૂન સુધી પણ આવી જવાની શક્યતા રહેશે. પણ કેરળ કાંઠે ચોમાસુની પુષ્ટિ તો ત્યારે થઈ શકે કે જ્યારે હવામાન ખાતું તેની પુષ્ટિ કરે ત્યારે જ પુષ્ટિ થઈ શકે. રાજ્યમાં 3 દિવસ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી. 28 મે બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના. 28 મે સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમ પવન ફૂંકાવાની શક્યતા છે. 42 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું ગાંધીનગર. पच्चीस से लेकर 28 मई तक तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा, ऐसा स्थिति बनी रहेगी. उसके आगे धीरे धीरे तापमान 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होने का संभावना रहेगा, कम होने का संभावना रहेगा. और इसमें जो 25 से लेकर 28 मई तक हमारे जो सौराष्ट्र कच्छ तटीय क्षेत्र है, इसमें गर्म और उमस भरी पवन के कारण असहज स्थिति बने रहने की पूर्वानुमान दिया गया है. कोस्टल क्षेत्रों में अभी जो पवन का दिशा रहेगा, दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा. और स्टीप प्रेशर ग्रेडियंट के कारण जो हमारा स्पीड है 25 से 20 नॉट, गस्टिंग टू 25 नॉट होने का संभावना रहेगी. अहमदाबाद के लिए आज मेनली क्लियर स्काई पूर्वानुमान है और जो तापमान अधिकतम तापमान है 42 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है. એક તરફ ગુજરાતમાં કાળઝાળ ગરમી છે, બીજી તરફ ઉત્તર ભારતના કેટલાક પહાડી પ્રદેશોમાં હિમવર્ષા થઈ રહી છે. દક્ષિણમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ બન્યો છે. દેશમાં અલગ અલગ ભાગોમાં મોસમનો મિજાજ કંઈક અલગ અલગ જોવા મળી રહ્યો છે. ઉત્તરાખંડના ચમોલીમાં હિમવર્ષા થઈ રહી છે. રવિવારે હેમકુંડ સાહેબમાં અચાનક હવામાન બદલાઈ ગયું અને ભારે હિમવર્ષા શરૂ થઈ. જોકે થોડા સમય માટે જ બરફ પડ્યો હતો, પરંતુ પછી હવામાન સાફ થઈ ગયું. 15,200 ફૂટની ઊંચાઈ પર સ્થિત હેમકુંડ સાહેબમાં હવામાન બદલાતાની સાથે જ બરફવર્ષાનો અનુભવ થાય છે. આ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હેમકુંડ સાહેબ પણ આવી રહ્યા છે. આ વિશિષ્ટ ફોટો હેમકુંડ સાહેબનો છે, જ્યાં બદલાતા હવામાનના કારણે બરફવર્ષા થઈ રહી છે. સમાચારોમાં હવે આગળ વધીએ. જૂનાગઢમાં વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો. વિસાવદરના કાલસારી ગામે રમતા રમતા 11 વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું. મામાના ઘરે વેકેશન માણવા આવેલ બાળકને ગળે ફાંસો લાગતા મોત થયું. અમરેલી જિલ્લાના કડાયા ગામનો વતની હતો મૃતક માહિલ માવલિયા. ઘરની દિવાલની ખીંટી પર ચૂંદડી બાંધીને રમતો હતો આ બાળક. રમત દરમિયાન ચૂંદડીનો ગાડીઓ ગળામાં ફસાઈ જતા દુર્ઘટના બની. ઘટનામાં બાળકનું મોત થતા પરિવાર પર આભ ફાટી પડ્યું. વિસાવદર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સંવાદદાતા અમાર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અમાર, આ માસૂમ સાથે શું બન્યું? દીપા, ચોક્કસ કે જે રીતે વિસાવદરના કાલસારી ગામની ઘટના છે કે જ્યાં 11 વર્ષનું જે માહિલ માવલિયા છે તે પોતાના મામાના ઘરે વેકેશન કરવા ગયો હતો અને તે સમયે જ તે જે ખીટી હોય છે તેના હુકની અંદર જે ચૂંદડી હોય છે તેને બાંધી અને હિંચકા અને તે સમયે અચાનક તેના ગળામાં તે ફાંસો આવી ગયો અને તેનું ત્યાં ને ત્યાં જ ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. હાલ તો વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સાઓ છે, કારણ કે આવી જે ઘટના બને છે ત્યારે વાલીઓની નજર છે તે બાળકો પર નથી હોતી ને તે સમયે આવી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આ એક ઘટના બની છે. આ માહિલ છે તે મૂળ અમરેલી જિલ્લાના બગસરાના કડાયા ગામનો છે અને તે વેકેશન કરવા મામાના ઘરે વિસાવદરના કાલસારી ગયો હતો. ત્યાં ઘટના બનતા હાલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જી, આભાર અમાર જાણકારી આપવા માટે. સમાચાર ભાવનગર